જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમારા ઘરમાં પણ એવું જ થાય છે કે ઘરના બધા જ લોકો અને ખાસ કરીને બાળકોને તો હંમેશા ચટપટું, મસાલેદાર અને તળેલું જ ભાવે છે, કેમ કે તે જ વધારે ટેસ્ટી હોય છે. પણ આજે હું લાવી છું તમારા માટે ચટપટી એવી રેસીપી જે શાકભાજીથી ભરપૂર છે અને બની જશે ફક્ત 2 ચમચી તેલમાં. અને ટેસ્ટી તો એટલા બધા બને છે કે બાળકો આને ના કહી જ નહીં શકે. અને સૌથી મેઇન વાત કે ખૂબ જ ઓછા સમયમાં આ તૈયાર થઈ જાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. અત્યારે તો ખૂબ જ સરસ તાજા લીલાછમ વટાણા આવી રહ્યા છે. તો અહીંયા મેં 1 કપ વટાણા લઈ લીધા છે. હવે આ વટાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે તીખાશ માટે અહીંયા 4 મરચાં ઉમેર્યા છે. તમે મરચાં વધારે ઓછા એડ કરી શકો છો. અને 1 ઇંચ આદુના કટકાને પણ આ રીતે નાના પીસમાં કરીને ઉમેરી દઈશું, એટલે તે આસાનીથી પીસાઈ જાય. હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. આમાં બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી. હવે વટાણા આ રીતે દરદરા પીસાઈ ગયા છે. હવે જે વાટકીથી આપણે વટાણા માપીને લીધા છે તે જ વાટકીથી આપણે 1 કપ સૂજી લેવાની છે. અને માપ માટે તમે ઘરની કોઈ પણ વાટકી લઈ શકો છો. અને આ બધા માપથી કેટલો નાસ્તો તૈયાર થાય છે તે પણ હું તમને આ વિડીયોના એન્ડમાં જણાવીશ. આમાં 2 મીડિયમ સાઇઝના ચમચા બેસન એડ કરી દઈશું. બેસનથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આમાં આપણે મીડિયમ ખાટું દહીં એડ કરવાનું છે. સાથે જ અત્યારે અડધો કપ પાણી ઉમેર્યું છે. અને પીસતી વખતે આમાં બીજા થોડાક પાણીની જરૂર હતી, એટલે બીજો અડધો કપ પાણી ઉમેરી આપણે આને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જો આપણે બધી તૈયારી કરેલી હોય તો આ બેટરને તૈયાર થતાં વાર પણ નથી લાગતી. હવે આ બેટરને આપણે મિક્સિંગ બોલમાં કાઢી લઈશું. તો તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સી છે. હવે આપણે આને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે મૂકી દઈએ, એટલે સૂજી સરસ ફૂલાઈ જશે. અને ત્યાં સુધી આપણે થોડાક શાકભાજી લઈ લઈએ. તો અત્યારે માર્કેટમાં સરસ અલગ અલગ શાક આવી રહ્યા છે, તો તમે તમારી મનપસંદના શાક આમાં લઈ શકો છો. 1 નાનું ટમેટું લીધું છે, સાથે જ 1 નાની ડુંગળી, અને બધા શાકભાજીને મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે, એટલે ચોપરમાં આસાનીથી ચોપ થઈ જાય. સાથે જ ગાજર અને થોડી કોબી પણ લીધી છે. હવે આ બધાને આપણે વેજીટેબલ ચોપરમાં ચોપ કરી લઈશું. આ રીતે આપણે જ્યારે ચોપ કરીને શાકભાજી ઉમેરશું બેટરમાં, તો બાળકોને કે કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આમાં આટલા બધા શાકભાજી એડ કર્યા છે. હવે બેટરને પણ રેસ્ટ મળી ગયો છે, તો તે પહેલાં કરતાં થોડુંક ઘાટું થઈ ગયું છે. તો બેટરને આ રીતે થોડુંક ઘાટું જ રાખવું, અને પછી જરૂર પડે તો તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવી. હવે આ બધા જ શાકભાજીને આમાં ઉમેરી દઈશું. કેપ્સિકમને આ રીતે ઝીણા સમારેલા, તેને ચોપરમાં એડ નહોતા કર્યા. સાથે જ થોડા લીલા ધાણા પણ એડ કર્યા છે. હવે આમાં મસાલા કરતાં પહેલાં આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. અને આમાં જે મસાલા કરવાના છે એ પણ આપણા બધા બેઝિક મસાલા જ છે. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. નાસ્તાને ચટપટો બનાવવા ચાટ મસાલો એડ કર્યો છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. આની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. અને બસ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. જોયું ને, ખૂબ જ ઓછા મસાલા અને ઓછી વસ્તુઓથી આ એકદમ જ ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. હવે આ નાસ્તો ખાવામાં જરા પણ કોરો ન લાગે તેના માટે આપણે એક વઘાર તૈયાર કરીશું. તેના માટે 2 ચમચી તેલમાં રાઈ એડ કરી દઈશું. હવે વઘાર આવી જાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરી આ વઘારને આ બેટરમાં ઉમેરી દઈશું. આપણે આ રીતનો જ્યારે પણ કોઈ નાસ્તો તૈયાર કરતા હોઈએ, જેમ કે ઢોકળા, હાંડવો, તો તેમાં આપણે તેલ તો એડ કરતા જ હોઈએ છીએ, જેના લીધે નાસ્તો સોફ્ટ બને છે અને ખાવામાં કોરો પણ નથી લાગતો. નાસ્તો ફૂલેલો અને સોફ્ટ બને તેના માટે 2 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે. આની જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો. હવે આજનો નાસ્તો આપણે તળિયા વગર તૈયાર કરવાના છીએ અપ્પે સ્ટેન્ડમાં. તો આ અપ્પે સ્ટેન્ડની કેવિટીઝને આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. અને આમાં લગભગ 2 ચમચી જેટલું બેટર એડ કર્યું છે. હવે બધી જ કેવિટીઝ ભરી દીધી છે. અને ઉપરથી આમાં થોડાક કાળા તલ આ રીતે
છાંટ્યા છે. આનાથી લુક પણ બહુ સરસ આવે છે અને ટેસ્ટ તો સરસ આવશે જ. આ બધું જ લો ફ્લેમ ઉપર જ કરવાનું છે અને હવે આપણે ઢાંકીને આને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું અને પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી તરફથી પણ તેને કૂક થવા દઈશું. અને વચ્ચેની સાઈડ વધારે ફ્લેમ મળવાથી વચ્ચેના જે અપ્પે છે એ એકદમ જ જલ્દીથી તૈયાર થઈ જાય છે. ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ આપણે કૂક કરીશું. આ નાસ્તાનો એક બેચ તૈયાર થતાં 7 થી 8 મિનિટ લાગે છે. તો ટૂથપીકથી આપણે તેને ચેક કરીશું. તો આ તૈયાર છે. તો વચ્ચેવાળા અપ્પે આપણે કાઢી લઈશું અને સાઈડવાળા હજી આપણે થોડી વાર કૂક થવા દઈશું. બધા અપ્પેને આપણે કાઢી લઈશું અને બીજા બેચ માટે આમાં ફરીથી તેલ લગાવવાની જરૂર નથી. અને આજના આપણા માપમાંથી આવા 3 બેચ તૈયાર થયા છે. તો એક વખત આ એકદમ જ ટેસ્ટી ચટપટો મટર સૂજીનો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ. સૌને જય શ્રી કૃષ્ણ.